નમસ્કાર ગુજરાત, આજના મુખ્ય સમાચારની અંદર હેરાન પરેશાન થતા દરેક રાશન કાર્ડ ધારકો માટે મોટો નિર્ણય. હવે મળશે રાશન કીટ. મહિલાઓને મળશે 2100 રૂપિયા, 10,000 અને 18,000 રૂપિયાની સહાય આપતી 3 મોટી યોજનાઓ. 2025 થી 1.5 લાખ રૂપિયાની તાત્કાલિક સહાય. પેટ્રોલ ડીઝલ 5 રૂપિયા સસ્તું. આધાર કાર્ડ ધારકો માટે આવી ગઈ છે ખુશખબર. હવે વારંવાર કેવાયસીની ઝંઝટ ખતમ. લાયસન્સ રદનો નવો નિયમ. 2,000 રૂપિયા પરત અને 19મો હપ્તો. ખેડૂતોને 2 લાખ રૂપિયાની સહાય. વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે કામના સમાચાર. એટીએમ માંથી પૈસા ઉપાડવાનો નિયમ છે એ 1લી તારીખથી બદલાશે. લોન માફીના સૌથી મોટા સમાચાર અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર. મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવું એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો. સૌથી પહેલા એટીએમ ને લઈને મહત્વપૂર્ણ સમાચાર કે 2025 થી એટીએમ માંથી પૈસા ઉપાડવાનો નિયમ છે એ બદલાઈ જશે. ગ્રાહકોની સુરક્ષાની અંદર વધારો કરવા માટે અને છેતરપિંડી રોકવા માટે 1 જાન્યુઆરી 2025 થી જ આ નિયમ છે એ મિત્રો લાગુ કરવામાં આવશે. એ અંતર્ગત મિત્રો હવે તમે 1 જાન્યુઆરીથી પૈસા ઉપાડવા જશો તો એક નિર્ધારિત સમય છે એ નક્કી કરવામાં આવશે અને એ સમયની અંદર તમે એટીએમ માંથી પૈસા છે એ મિત્રો કલેક્ટ નહીં કરો તો ખાસ કરીને પૈસા એટીએમ મશીન દ્વારા પાછા છે એ ખેંચી લેવામાં આવશે અને ગ્રાહકોના ખાતાની અંદર જમા કરી દેવામાં આવશે. તો મિત્રો, એટીએમ દ્વારા તમે પૈસા ઉપાડો છો ત્યાર પછી એ પૈસા તમે 15 સેકન્ડની અંદર, 20 સેકન્ડની અંદર અથવા તો 25 સેકન્ડની અંદર એક એવો સમય છે એ નક્કી કરવામાં આવશે. એ સેકન્ડની અંદર તમે પૈસા છે એ કલેક્ટ નહીં કરો એટલે કે તમારા હાથમાં નહીં લ્યો તો એટીએમ મશીન દ્વારા એ પૈસા છે એ ફરીથી એટીએમની અંદર છે એ મિત્રો લઈ લેવામાં આવશે અને એ ગ્રાહકોના ખાતાની અંદર મિત્રો આ રકમ છે જમા કરી દેવામાં આવશે. તો મિત્રો 1 જાન્યુઆરી 2025 થી એટીએમની અંદર લાગુ થાય આ નિયમ. તમારા પૈસા છે ફરીથી એટીએમની અંદર ખેંચી લેવામાં આવશે તો ચિંતા કરવાની જરૂર નથી. પૈસા તમારા ખાતાની અંદર જ જમા થઈ જશે. એટીએમ માંથી પૈસા ઉપાડવાનો નિયમ છે એ 1 જાન્યુઆરીથી બદલાઈ જશે. સમાચારની અંદર આગળ વધીએ તો હાલ ગુજરાતના લાખો રાશન કાર્ડ ધારકો માટે આવી ગઈ છે ખુશખબર. જે રાશન કાર્ડ ધારકોનું કેવાયસી બાકી છે એમને પણ અનાજ મળતું રહેશે. મિત્રો, ગુજરાતની અંદર એવી અફવા ફેલાતી હતી કે જે રાશન કાર્ડ ધારકોનું કેવાયસી બાકી છે એમને અનાજ મળશે નહીં, પરંતુ પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાએ સ્પષ્ટપણે કહ્યું છે કે જે રાશન કાર્ડ ધારકોનું કેવાયસી બાકી છે એમને ચાલુ મહિને એટલે કે આવતા મહિને અનાજ છે એ મળતું રહેશે. પરંતુ ગુજરાતના દરેક રાશન કાર્ડ ધારકો છે એમને વહેલી તકે કેવાયસી છે એ કરાવી લેવાનું રહેશે. તો મિત્રો, તમે અનાજ લેવા નથી ગયા, કેવાયસી બાકી છે તેમ છતાં પણ અનાજ લઈ રહ્યા છો. સરકારે કહ્યું છે કે કેવાયસી બાકી છે તો પણ તમને છે ગુજરાત સરકારનું જે અનાજ આપવામાં આવે છે એ અનાજ મળતું રહેશે. આગળ રાશન કાર્ડના બીજા મહત્વપૂર્ણ સમાચાર ઉપર નજર કરીએ તો હવે ગુજરાતના 72.51 લાખ જેટલા રાશન કાર્ડ ધારકો છે એમને પેકેટની અંદર અનાજ છે એ આપવામાં આવશે. મિત્રો, ગ્રાહકો દ્વારા સરકારને ફરિયાદ કરવામાં આવતી હતી કે જેમને એમના હકનું અનાજ મળે છે એમની અંદર મિલાવટ કરવામાં આવે છે અથવા તો એમનું અનાજ છે એ બીજા કોઈ વ્યક્તિને આપી દેવામાં આવે છે અથવા તો એમના ભાગનું છે એ અનાજ છે મિત્રો ઓછું આપવામાં આવે છે અથવા તો ગુણવત્તાયુક્ત અનાજ છે એ પણ આપવામાં નથી આવતું. આવી ઘણી બધી ફરિયાદોને કારણે સરકાર દ્વારા હાલ આવનારા દિવસોની અંદર નિર્ણય છે એ લેવામાં આવશે અને હવે દરેક રાશન કાર્ડ ધારકો છે એમને પેકેટની અંદર અનાજ છે એ પણ આપવામાં આવશે. એટલે કે દરેક રાશન કાર્ડ ધારકો છે એમને રાશનની કીટ આપવામાં આવશે અને એ કીટની અંદર દરેક અનાજ છે એ પેકેટની અંદર
આપવામાં આવશે, જેમના કારણે એમના ભાગનું અનાજ છે એ જ રાશન કાર્ડ ધારકોને મળવાપાત્ર રહેશે અને ગુણવત્તાયુક્ત અનાજ છે એ પણ મળવાપાત્ર રહેશે. તો રાશન કાર્ડ ધારકો માટે મહત્વપૂર્ણ સમાચાર છે કે આવનારા દિવસોની અંદર હવે તમને અનાજ છે એ પેકેટની અંદર છે એ મિત્રો મળવાપાત્ર રહેશે. ત્યાર પછી કામના સમાચાર વિશે વાત કરીએ તો હાલ આગળ વધીએ તો મિત્રો વારંવાર KYCની ઝંઝટ છે એ હવે ખતમ થશે. મિત્રો આધાર કાર્ડ હોય, બેંક હોય કે રાશન કાર્ડ હોય કે મિત્રો જે મ્યુચ્યુઅલ ફંડ હોય અથવા પાન કાર્ડ હોય, આ દરેકની અંદર તમારે વારંવાર KYC છે એ કરવું પડતું હોય છે. ત્યારે આ KYCની ઝંઝટ છે એ ખતમ કરવા માટે સરકાર દ્વારા CKYC છે એ જાહેર કરવામાં આવ્યું છે. મિત્રો આ CKYC છે એ વોલેટની જેમ કામ કરશે, એટલે કે CKYCની અંદર તમારા દરેક ડોક્યુમેન્ટ હશે અને તમને એક 14 આંકડાનો નંબર છે એ આપવામાં આવશે. પછી તમારે જ્યારે પણ આગળના ખાસ મિત્રો ફ્યુચરની અંદર KYCની જરૂર પડે ત્યારે તમારે આ માત્ર નંબર જ છે એ આપવાનો રહેશે. નંબર આપશો એટલે કે તાત્કાલિક ધોરણે તમારું KYC છે એ પણ થઈ જશે. દરેક ડોક્યુમેન્ટ છે એ તમારે લઈ જવાના નથી. સરકાર દ્વારા CKYC છે એ પણ જાહેર કરવામાં આવ્યું છે. મિત્રો CKYCની ઓફિશિયલી વેબસાઇટ છે એ પણ અત્યારે રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. ત્યાં દરેક ડોક્યુમેન્ટ છે અપલોડ કરવાના રહેશે. ત્યાર પછી 14 આંકડાનો જે નંબર છે એ તમારે લઈ લેવાનો રહેશે. એ નંબર તમે આપી અને જ્યારે પણ KYC કરવાનું હોય ત્યારે તમારે આ સરળતાથી KYC છે એ તમે કરાવી શકો છો. તમારે વારંવાર ડોક્યુમેન્ટ લઈ અને લાઇનમાં છે એ ઊભા રહેવાની જરૂર નથી. હવે વારંવાર KYCની જે ઝંઝટ હતી એ હવે તમારી ખતમ થઈ શકે છે. સરકાર દ્વારા CKYC છે એ લોન્ચ કરવામાં આવ્યું છે. મિત્રો સમાચારની અંદર આગળ વધીએ તો ગુજરાતના ખેડૂતો માટે મહત્વપૂર્ણ સમાચાર કે 2000 રૂપિયાનો હપ્તો છે એ પરત લેવામાં આવશે અને 19મો હપ્તો છે એ ક્યારે આવશે તેમના વિશે વિગતવાર માહિતી મેળવી. તો મિત્રો સરકારે મહત્વપૂર્ણ માહિતી આપી છે. એમને કહ્યું છે કે 18મા હપ્તાના પૈસા છે ખેડૂતોના ખાતાની અંદર ટ્રાન્સફર કરી દેવામાં આવ્યા છે અને એમને કહ્યું છે કે દેશની અંદર આવક વેરો ચૂકવનાર જે ખેડૂતો હતા, ઉચ્ચ આવક ધરાવતા જે સરકારી જૂથો હતા અથવા તો સરકારી કર્મચારી હતા અથવા તો અયોગ્ય રીતે PM કિસાન યોજનાની અંદર નામ દાખલ કરી અને યોજનાની અંદર 2000 રૂપિયાનો હપ્તો છે એ મેળવતા હતા, એવા ઘણા બધા ખેડૂતો પાસેથી દેશભરમાંથી અત્યાર સુધીમાં કુલ 335 કરોડ રૂપિયા વસૂલ કરવામાં આવ્યા છે. એટલે કે અયોગ્ય જે ખેડૂતો હતા, જે આવકવેરો ભરી રહ્યા હતા, એ ખેડૂતોને ફરીથી નોટિસ ફટકારવામાં આવી હતી અને એવા લોકો પાસેથી જે 2000 સરકારે ટ્રાન્સફર કર્યા હતા એ ફરીથી વસૂલ કરવામાં આવ્યા હતા. એટલે કે એમની પાસેથી 2000 રૂપિયા પરત લેવામાં આવ્યા છે. અને મિત્રો ગુજરાતની અંદર પણ તમે અયોગ્ય રીતે PM કિસાન યોજનાની અંદર લાભ લીધો છે તો તમને પણ નોટિસ મળી શકે છે. સરકાર તમારી પાસેથી પણ આપેલા 2000 રૂપિયા છે એ પણ પરત લઈ શકે છે. અને મિત્રો આપને જણાવી દઈએ કે 19મો હપ્તો ક્યારે આવશે. તો અહેવાલ અનુસાર PM કિસાન યોજના ખાસ મિત્રો જે 19મો હપ્તો છે એ ફેબ્રુઆરી 2025ના રોજ એટલે કે પહેલા સપ્તાહની અંદર એટલે કે પહેલું અઠવાડિયાની અંદર જ ખેડૂતોના ખાતાની અંદર છે એ સરકાર છે મિત્રો ટ્રાન્સફર કરી શકે છે. તો મિત્રો ખેડૂતો માટે મહત્વપૂર્ણ સમાચાર કે ગુજરાતની અંદર અયોગ્ય ખેડૂતો છે એમની પાસેથી 2000 રૂપિયાનો હપ્તો છે એ પરત લેવામાં આવશે. ફેબ્રુઆરી મહિનાના પ્રથમ અઠવાડિયાની અંદર 19મો હપ્તો છે એ પણ હવે ખેડૂતોના ખાતાની અંદર છે એ ટ્રાન્સફર કરવામાં આવશે. મિત્રો ત્યાર પછી કામના સમાચારની અંદર આગળ વધીએ તો હાલ વર્ષ 2025થી 1.5 લાખ રૂપિયા સુધીની તાત્કાલિક સહાય છે એ પણ આપવામાં આવશે.
માર્ગ અકસ્માતની અંદર ઘાયલ થયેલ લોકોને હવે મફત સારવાર મળશે. નવા વર્ષથી એટલે કે વર્ષ 2025થી સમગ્ર દેશની અંદર મફત સારવારની યોજના છે એ લાગુ કરવામાં આવશે. આ અંગેની માહિતી છે એ કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજ્ય માર્ગ મંત્રી નીતિન ગડકરીએ હાલ મિત્રો આપી છે. અને મિત્રો તમને જણાવી દઈએ કે આ મહિનાથી જ ઉત્તર પ્રદેશની અંદર આ યોજના છે એ લાગુ કરવામાં આવી છે. અત્યાર પછી જો વાત કરીએ તો ભારતના 6 રાજ્યોની અંદર પાયલોટ પ્રોજેક્ટની અંદર કામ કરવામાં આવ્યું છે. વર્ષ 2025થી જ આખા ભારતની અંદર આ યોજના છે એ મિત્રો લાગુ કરવામાં આવી છે. એ અંતર્ગત એક્સિડન્ટની અંદર ઘાયલ થયેલ લોકો છે એમને હવે 1.5 લાખ રૂપિયા સુધીની મફત સારવાર છે એ પણ મળવાપાત્ર રહેશે. તો મિત્રો 1 જાન્યુઆરી 2025 પછી એક્સિડન્ટની અંદર કોઈ વ્યક્તિ ઘાયલ થાય છે તો કેન્દ્ર સરકાર પાસેથી તમે 1.5 લાખ રૂપિયા સુધીની મફત સારવાર છે એ પણ મેળવી શકો છો. સમાચારની અંદર આગળ વધીએ તો આધાર કાર્ડને લઈને મહત્વના સમાચાર કે નવા નિયમ હેઠળ નાગરિકોએ હવે દર 10 વર્ષે આધાર કાર્ડની અંદર માહિતી છે એ અપડેટ કરવાની રહેશે. તો મિત્રો તમારી પાસે પણ જૂનું આધાર કાર્ડ છે અને 10 વર્ષ જૂનું આધાર કાર્ડ છે અને એ આધાર કાર્ડની અંદર તમે સરનામાની અંદર સુધારો કરવા માગો છો, નામની અંદર સુધારો કરવા માગો છો, તો વહેલી તકે સુધારો છે એ કરાવી લેજો. તમારી નવી માહિતી છે એ અપડેટ કરાવી લેજો, નહીંતર તમારે વધારે પૈસા છે એ આપવાના રહેશે. માહિતી અપડેટ કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા દેશભરના જે ગ્રાહકો છે એમને મોટી રાહત પણ આપવામાં આવી છે. સરકારે ફરી એક વખત મફત આધાર અપડેટ કરવાની તારીખ છે એ લંબાવી દીધી છે. મફત આધાર અપડેટ કરવાની તારીખ છે એ 14 ડિસેમ્બર 2024 હતી, પરંતુ હવે 14 જૂન 2025 કરવામાં આવી છે. એટલે કે 6 મહિના સુધી આ તારીખ લંબાવવામાં આવી છે. તો તમારી પાસે જૂનું આધાર કાર્ડ છે અને એ આધાર કાર્ડની અંદર તમે માહિતી છે એ અપડેટ કરવા માગો છો તો વહેલી તકે વેબસાઇટ ઉપર જઈને અપડેટ કરાવી લેજો, નહીંતર તો એટલે કે 14 જૂન 2025 પછી આ માહિતી અપડેટ કરવા માટે તમારે વધારે ચાર્જ છે એ પણ આધાર કાર્ડની જેમ પાન કાર્ડની જેમ તમારે ચૂકવવો પડશે. તો આધાર કાર્ડને લઈને ખુશ ખબર કે તમે મફતમાં માહિતી છે એ પણ અપડેટ કરી શકો છો. 14 જૂન 2025 સુધીમાં તમે આધાર કાર્ડમાં સુધારો વધારો કરી શકો છો. ત્યાર પછી આગળ જોઈએ તો વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે આવ્યા છે મહત્વના સમાચાર કે કેન્દ્ર સરકાર દ્વારા વન નેશન વન સ્ટુડન્ટ આઈડી કાર્ડ કાઢવા માટે અપાર આઈડી કાર્ડનું નવું અત્યારે ખાસ મિત્રો માહિતી મળી રહી છે. અને મિત્રો અપાર આઈડી કાર્ડ કઢાવવા માટે શિક્ષકોને કામગીરી છે એ પણ સોંપવામાં આવી છે. પરંતુ મિત્રો અપાર આઈડી કાર્ડ એ જનરેટ કરવાની અંદર મુશ્કેલીઓ પડી રહી છે, કેમ કે આધાર કાર્ડની એક અક્ષરની ભૂલ હોય તો પણ અપાર આઈડી કાર્ડ છે એ જનરેટ થતું નથી, જેના કારણે બાળકો છે એમના વાલીઓ છે એ ખૂબ જ મુશ્કેલીઓની અંદર મુકાઈ ગયા છે. અને મિત્રો હાલ સરકાર દ્વારા વિદ્યાર્થીઓના KYC છે એ કર્યા બાદ આધાર કાર્ડ છે એ પણ સરકાર દ્વારા ફરજિયાત કરવામાં આવ્યા છે. ત્યારે બાળકોના આધાર કાર્ડ છે એ પણ હવે યોગ્ય હોતા નથી અથવા તો અપડેટ કરવા પડતા હોય છે. અને આધાર કાર્ડ અપડેટ થાય ત્યાર પછી જ અપાર આઈડી કાર્ડ નીકળે છે, જેના કારણે વાલીઓને એક પછી એક લાઈનની અંદર ઊભા રહેવું પડે છે. તો આવી રીતે વિદ્યાર્થીઓને વાલીઓ છે એને ખૂબ જ મુશ્કેલીઓની સામનો કરવો પડી રહ્યો છે. પરંતુ કેન્દ્ર સરકાર દ્વારા અપાર આઈડી કાર્ડ છે એ પણ હવે કઢાવવાનો ઓર્ડર છે એ મિત્રો શિક્ષકોને આપવામાં આવ્યો છે. ત્યાર પછી મિત્રો હાલ સમાચારની અંદર આગળ વધીએ તો ડ્રાઇવિંગ લાયસન્સને લઈને મહત્વના સમાચાર મળી રહ્યા છે કે ભારતની અંદર મોટર વ્હીકલ એક્ટ નિયમ હેઠળ ડ્રાઇવિંગ લાયસન્સ માટે કેટલાક નિયમો છે એ પણ નક્કી કરવામાં આવ્યા છે. અને મિત્રો એ અંતર્ગત જ્યારથી તમે ડ્રાઇવિંગ લાયસન્સ કઢાવો છો
ત્યાર પછી એક નિશ્ચિત સમયગાળો છે એ હોય છે. એ સમયગાળાની અંદર તમારે એ ડ્રાઇવિંગ લાઇસન્સને લઈ રિન્યૂ કરવાનું રહે છે. અને જો તમે એ ડ્રાઇવિંગ લાઇસન્સ રિન્યૂ કરતા નથી તો ડ્રાઇવિંગ લાઇસન્સ છે એ મિત્રો હાલ રદ થઈ શકે છે. મિત્રો આપને જણાવી દઈએ કે જ્યારથી તમે ડ્રાઇવિંગ લાઇસન્સ કઢાવો છો ત્યારથી લઈને 20 વર્ષ સુધી અથવા તો તમારી ઉંમર છે એટલે કે 40 વર્ષની થાય ઉંમર ત્યાર પછી તમારે તમારું ડ્રાઇવિંગ લાઇસન્સ છે એ મિત્રો રિન્યૂ કરવું પડે છે. સૌથી પહેલાં તમારે 20 વર્ષે ડ્રાઇવિંગ લાઇસન્સ રિન્યૂ કરવાનું રહેશે. ત્યાર પછી 10 વર્ષે રિન્યૂ કરવાનું રહેશે. ત્યાર પછી દર 5 વર્ષે તમારે ડ્રાઇવિંગ લાઇસન્સ છે એ પણ રિન્યૂ કરવાનું રહેશે. અને મિત્રો આપને જણાવી દઈએ કે રિન્યૂ કરવા માટે 1 મહિનાનો સમયગાળો છે એ પણ આપવામાં આવે છે. અને 1 મહિનાની અંદર તમે ડ્રાઇવિંગ લાઇસન્સ છે એ પણ રિન્યૂ કરી શકો છો. તમારું ડ્રાઇવિંગ લાઇસન્સ છે એ રદ નક્કર થઈ શકે છે. ઘણી વખત મિત્રો ડ્રાઇવિંગ લાઇસન્સની અંદર સમય મર્યાદા છે એ પણ રિન્યૂ કરવા માટે વધારવામાં આવતી હોય છે. પરંતુ જો તમે 4 વર્ષ સુધી ડ્રાઇવિંગ લાઇસન્સ છે એ તમે રિન્યૂ નથી કરાવતા તો તમારું એ ડ્રાઇવિંગ લાઇસન્સ છે એ પણ સંપૂર્ણપણે મિત્રો રદ થઈ શકે છે. ત્યાર પછી તમારે ડ્રાઇવિંગ લાઇસન્સ કઢાવવું હશે તો ત્યારે નવી પ્રક્રિયા છે એ ફોલો કરવી પડશે. એટલે કે નવેસરથી તમારે ડ્રાઇવિંગ લાઇસન્સ છે એ પણ કઢાવવાનું રહેશે. એટલે કે મિત્રો તમારી પાસે ડ્રાઇવિંગ લાઇસન્સ છે અને એ પૂરી થઈ જાય છે એટલે કે ડ્રાઇવિંગ લાઇસન્સ રદ થવા આવે છે ત્યાર પછી તમારે વહેલી તકે દર મહિનાની અંદર 1 મહિનાની અંદર ડ્રાઇવિંગ લાઇસન્સ રિન્યૂ કરવાનું રહેશે. અને તમે 1 મહિનાની અંદર રિન્યૂ નહીં કરાવો તો એ ડ્રાઇવિંગ લાઇસન્સની અંદર 4 વર્ષ વીતી જશે. ત્યાર પછી તમારું એ ડ્રાઇવિંગ લાઇસન્સ છે એ પણ મિત્રો સંપૂર્ણપણે છે એ રદ કરી દેવામાં આવશે. એટલા માટે હાલ ગુજરાતના દરેક ડ્રાઇવિંગ લાઇસન્સ ધારકો છે એમના માટે આ મહત્વપૂર્ણ માહિતી છે. નવો નિયમ છે એની ઉપર તમારે ધ્યાન આપવાનું છે. તમારું ડ્રાઇવિંગ લાઇસન્સ છે એમની અવધિ પૂરી થતી હોય તો વહેલી તકે તમે એને રિન્યૂ કરાવી લેજો. નહીતર તો તમારું ડ્રાઇવિંગ લાઇસન્સ છે એ પણ રદ થઈ શકે છે. ત્યાર પછી કામના સમાચારની અંદર આગળ વધીએ તો હાલ વર્ષ 2024ની અંદર મહિલાઓ માટે જાહેર થયેલી 3 મોટી યોજનાઓ. મિત્રો સૌથી પહેલી યોજના છે એમનું નામ છે બીમા સખી યોજના. કે આ યોજનાની અંદર ધોરણ 10 પાસની મહિલાઓ છે જેમની ઉંમર 18થી લઈને 70 વર્ષની છે એને લાભ મળવાપાત્ર રહેશે. આ યોજનાની અંદર મહિલા એજન્ટને પ્રથમ વર્ષે 7,000 રૂપિયા, બીજા વર્ષે મિત્રો 6,000, ત્રીજા વર્ષે મિત્રો 5,000 રૂપિયા, આમ 18,000 રૂપિયાની સહાય છે એ મિત્રો ટ્રેનિંગ દરમિયાન છે એ આપવામાં આવશે. બીમા સખી યોજનાની અંદર વધારે માહિતી છે એ તમે કોઈ પણ બીજા વિડીયો દ્વારા જાણી શકો છો અથવા તો વેબસાઇટ દ્વારા પણ જાણી શકો છો. ત્યાર પછી મુખ્યમંત્રી મહિલા સન્માન નિધિ યોજના છે એ પણ આ યોજના છે એ મિત્રો દિલ્હી સરકારની છે. આ યોજના હેઠળ મહિલાઓને 1,000 રૂપિયા છે એ દર મહિને આપવામાં આવે છે. અને આ ચૂંટણી બાદ હવે મિત્રો જ્યાં સરકાર જીતશે તો આ રકમમાં વધારો થશે. મહિલાઓને 2,100 રૂપિયા છે એ પણ દર મહિને છે એ આપવામાં આવશે. તો મિત્રો આવી યોજના છે ગુજરાતની અંદર પણ મહિલાઓ માટે ચાલુ થવી જોઈએ કે ના થવી જોઈએ, ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો. ત્યાર પછી આગળ જોઈએ તો સુભદ્રા યોજના છે એ મહિલાઓને 10,000 રૂપિયાની સહાય મળે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના જન્મદિવસ નિમિત્તે કર્ણાટક સરકારે આ યોજનાની જાહેરાત છે એ મિત્રો કરી હતી. આ યોજનાની શરૂઆત પણ કરવામાં આવી છે જેમની અંદર રાજ્યની અંદર મહિલાઓ છે એમને 2 હપ્તાની અંદર હાલ મિત્રો 10,000 રૂપિયાની આર્થિક સહાય છે એ પણ આપવામાં આવે છે. અને મિત્રો 21થી લઈને 60 વર્ષની મહિલાઓ છે એને આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે. તો મિત્રો ખાસ કરીને વર્ષ 2024ની અંદર આ 3 યોજનાઓ છે એ પણ મહિલાઓ માટે જ શરૂ કરવામાં આવી છે. આ યોજનાની અંદર માહિતી છે એ મહિલાઓ જાણી શકે છે અને લાભ લઈ શકે છે.
ત્યાર પછી મિત્રો વધુ એક ખેડૂત ઉપયોગી નિર્ણય ઉપર નજર કરી લઈએ તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ગવર્નર શક્તિકાંત દાસે ધિરાણ નીતિના નિયમો છે એની અંદર ફેરફાર કર્યા છે, જાહેર કર્યા છે કે એ અંતર્ગત 1 જાન્યુઆરી 2025થી જ ખેડૂતોને કોઈ પણ ગેરંટી વગર 2 લાખ રૂપિયા સુધીની કૃષિ લોન છે એ મિત્રો મળવા પાત્ર રહેશે. મિત્રો અત્યાર સુધી તો આ લોનની મર્યાદા છે એ મિત્રો 1,60,000 રૂપિયા, એટલે કે મિત્રો કહી શકાય કે 2 લાખ રૂપિયામાં 40,000 રૂપિયા ઓછા મળતી હતી, પરંતુ આ મર્યાદામાં વધારો થયો છે. એટલે કે હવે ખેડૂતોને બેંક પાસેથી કોઈ પણ ગેરંટી વગર 2 લાખ રૂપિયા સુધીની મર્યાદામાં કૃષિ લોન છે એ પણ મળી શકે છે. ભારતીય રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના જે ગવર્નર છે એમના દ્વારા મહત્વપૂર્ણ માહિતી છે આપવામાં આવી છે, અને આ માહિતી છે એ 1 જાન્યુઆરી 2025થી જ લાગુ થશે. એ અંતર્ગત ગુજરાતના ખેડૂતો છે એ 2 લાખ રૂપિયા સુધીની કૃષિ લોન છે એ હવે બેંકો પાસેથી છે એ મેળવી શકે છે. મિત્રો ત્યાર પછી આગળ જોઈએ તો પેટ્રોલ ડીઝલના ભાવને લઈને મહત્વના સમાચાર મળી રહ્યા છે. મધ્ય પૂર્વમાં ચાલી રહેલા બબાલના કારણે કાચા તેલની કિંમતોમાં હજી પણ વધારો થવાની આશાઓ વ્યક્ત કરવામાં આવી છે. યુદ્ધના માહોલની અંદર અત્યારે કાચા તેલની કિંમતો ઉપર હાલ અસર જોવા મળી છે. એમના કારણે આંતરરાષ્ટ્રીય બજારોની અંદર છેલ્લા 5 દિવસની અંદર ક્રૂડ ઓઇલ છે એ 6% મોંઘું થઈ ગયું છે, અને છેલ્લા 3 મહિનાની અંદર સૌથી વધારે મોંઘું ક્રૂડ ઓઇલ છે એ થયું છે. અને આ ક્રૂડ ઓઇલ મોંઘું થયું છે એમની સીધી અસર છે એ મિત્રો પેટ્રોલ અને ડીઝલના ભાવ ઉપર પડશે, જેના કારણે આવનારા દિવસોની અંદર 1 અથવા તો 2 રૂપિયા પેટ્રોલ ડીઝલ છે એ મોંઘું થઈ શકે છે. ત્યાર પછી આગળ જોઈએ તો મિત્રો દિવસે ને દિવસે પેટ્રોલ ડીઝલના ભાવ વધી રહ્યા છે, જેના કારણે નાયરા પેટ્રોલ પંપ દ્વારા એક હાલમાં સ્કીમ છે એ લાગુ કરવામાં આવી છે. એ સ્કીમ અંતર્ગત તમે પેટ્રોલ અને ડીઝલ છે એ મિત્રો 5 રૂપિયા સસ્તું ખરીદી શકો છો. આપને જણાવી દઈએ કે આ પેટ્રોલ ડીઝલ છે એ 5 રૂપિયા સસ્તું ખરીદવા માટે તમારે ઓછામાં ઓછું હાલ 1,000 રૂપિયાનું પેટ્રોલ છે એ પુરાવવાનું રહેશે. તમે 1,000 રૂપિયાનું આ પેટ્રોલ પુરાવો છો તો એમનું પેમેન્ટ તમારે ડિજિટલ કરવાનું રહેશે. ડેબિટ કાર્ડ દ્વારા, ક્રેડિટ કાર્ડ દ્વારા અથવા તો યુપીઆઈ દ્વારા તમારે પેમેન્ટ છે એ અથવા તો પેટીએમ છે અથવા તો મોબીક્વિક જેવી એપ હોય એમના દ્વારા તમે પેમેન્ટ છે કરી શકો છો. તો ઓછામાં ઓછું તમે 1,000 રૂપિયાનું ઈંધણ પુરાવશો, એટલે કે પેટ્રોલ ડીઝલ પુરાવશો તો તમને 5 રૂપિયા પેટ્રોલ અને ડીઝલ છે એ સસ્તું આપવામાં આવશે. આ સ્કીમ છે મિત્રો આખા ગુજરાતની અંદર નાયરા પેટ્રોલ પંપ ઉપર હાલમાં ઉપલબ્ધ છે. તમે 5 રૂપિયા સસ્તું પેટ્રોલ છે મિત્રો પંપમાંથી મેળવી શકો છો. આ સ્કીમ એટલે કે 31 ડિસેમ્બર 2024 સુધી જ લાગુ રહેશે. ત્યાર પછી કામના સમાચારની અંદર આગળ વધીએ તો લોન માફીને લઈને મહત્વના સમાચાર કે જો કોઈ સામાન્ય વ્યક્તિ બેંકની અંદર જઈ અને નાનો ધંધો કરવા માટે લોન માંગે છે તો એ વ્યક્તિનો સિવિલ સ્કોર છે એ મિત્રો ચેક કરવામાં આવશે. અને મિત્રો ત્યાર પછી સિવિલ સ્કોર ઉપર ઘણા બધા સવાલો છે એ ઉઠાવવામાં આવશે, અને ત્યાર પછી એમની પાસે દસ્તાવેજો અને કાગળિયાઓ ઘણા બધા માંગવામાં આવે છે, અને ત્યાર પછી એક નાની લોન છે આપવામાં આવે છે. અને મિત્રો લોનની અંદર વ્યાજ છે એ પણ ખૂબ જ વધારે હોય છે. ત્યાર પછી જો મિત્રો બેંક દ્વારા આવા નાના લોન લેનારા જે વ્યક્તિઓ છે એમની ઉપર કોઈ રાહત છે એ આપવામાં નથી આવતી. એટલે કે બેંક દ્વારા હાલ મિત્રો ખાસ કરીને વાત કરીએ તો લોન છે એ મિત્રો માફ કરવામાં નથી આવતી, પરંતુ બેંકો જે ડિફોલ્ટ એટલે કે મોટા અબજોપતિ છે, કરોડોપતિ છે, એ લોકો છે એ બેંકોમાંથી લોન લીધી છે તો એમની લોન છે એ માફ કરી દેવામાં આવે છે. આમની અંદર અનિલ અંબાણી છે, જિંદાલથી લઈને બીજા કોઈ મોટા જેપી એવા ગ્રુપ છે, ઉદ્યોગપતિઓ છે, એમને સામેલ થયા છે. બેંકો દ્વારા હાલ એમની લોન છે એ માફ કરવામાં આવી છે. છેલ્લા 10 વર્ષની અંદર બેંકોએ લગભગ 12 લાખ કરોડ રૂપિયાની લોન છે એ માફ કરી દીધી છે. જ્યારે મિત્રો મોટી મોટી કંપનીઓ છે એ બેંકો પાસેથી
લોન લે છે અને એ કંપનીઓ છે એ મિત્રો ખાસ કરીને લોન ભરી શકતા નથી, ત્યારે આ કંપનીઓની લોન છે એ બેંક દ્વારા માફ કરી દેવામાં આવે છે. અને પરંતુ આવા સામાન્ય જે વ્યક્તિઓ હોય છે એમને જે નાની લોન લીધી હોય જે બેંકો દ્વારા માફ કરવામાં નથી આવતી, તો મિત્રો તમારું શું કહેવું છે કે બેંકો દ્વારા સરકાર દ્વારા આવી નાની નાની લોનો છે એ મિત્રો હાલ જે વ્યક્તિએ લીધી હોય એમના ઉપર વ્યાજ જે લાગે છે એ માફ થવું જોઈએ? લોન છે એ મિત્રો ખાસ કરીને નાના રકમની લોન લીધી હોય તો માફ થવી જોઈએ કે ના થવી જોઈએ, એ તમે મને ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જણાવી દેજો. સરકાર દ્વારા આ મહત્વપૂર્ણ માહિતી છે આપવામાં આવી હતી કે જે ઉદ્યોગપતિઓ છે, મોટી મોટી કંપનીઓના માલિકો છે, જેમને બેંક પાસેથી લોન લીધી છે, એવા લોકોની લોન છે એ મિત્રો માફ કરવામાં આવી છે બેંકો દ્વારા. હાલ મિત્રો જે સામાન્ય વ્યક્તિની લોન છે એ બેંક છે એ માફ કરવી જોઈએ કે ના કરવી જોઈએ, ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ દેવા માફીના ફોર્મ ભરવાનું શરૂ થઈ ગયું છે. મોરબી જિલ્લાના ખેડૂતો દ્વારા ધિરાણ માફીના ફોર્મ ભરવાનું કામ ચાલુ કરાયું. હાલ મિત્રો મહત્વના સમાચાર છે કે ગુજરાત પ્રદેશના જુદા જુદા સંગઠનોની સંયુક્ત મિટિંગોમાં થયેલી ચર્ચા વિચારણા બાદ લેવાયા નિર્ણય મુજબ અન્ય રાજ્યની સરકાર દ્વારા ખેડૂતોના દેવા માફ કરવામાં આવી રહ્યા છે, તો ગુજરાતના ખેડૂતોના દેવા માફ કેમ નથી થયા? એક તો ગુજરાતના ખાસ કરીને મિત્રો ખેડૂતોને પાક વીમાનો લાભ નથી મળતો, જ્યારે અતિવૃષ્ટિ કે અનાવૃષ્ટિમાં ખેડૂતોને યોગ્ય વળતર પણ મળતું નથી. અને ચાલુ વર્ષે જે અતિવૃષ્ટિના કારણે ખેડૂતોને થયેલા પાક નુકસાનના કારણે ખેડૂતોને ભારે હાલાકી ભોગવવી પડી હતી, જેમના કારણે મિત્રો અત્યારે જે દેવા માફીને લઈને માંગણી. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ચૂંટણીને લઈને મહત્વના સમાચાર. સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને મોટી અપડેટ. ગાંધીનગરમાં જ્યારે કેબિનેટની બેઠક યોજાઈ હતી, આ બેઠકમાં મંત્રીઓએ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ અંગે જવાબદારી સોંપવામાં આવી. મંત્રીઓએ જિલ્લા પ્રમાણે જવાબદારી મળી છે. જાન્યુઆરીમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ જાહેર થઈ ચૂકી છે. પંચાયતની ચૂંટણી માટે રાજ્યમાં 94 ચૂંટણી અધિકારી અને મદદનીશ ચૂંટણી અધિકારીઓ નિયુક્ત કરવાનો આદેશ અત્યારે હાલ જે રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. એટલે કે મિત્રો હવે ચૂંટણી આવવાની છે, ગામડાઓ છે ત્યાં મિત્રો હવે આગામી દિવસોની અંદર જ ચૂંટણી છે. આગામી 2 મહિનામાં એવી જાહેરાત થશે કે અત્યારે ચૂંટણી છે એ શરૂ થશે અને ચૂંટણી ભરવાના જે ચૂંટણીના જે ઉમેદવારો છે પોતાના ફોર્મ પણ ભરી રહ્યા છે. અને મિત્રો આ ચૂંટણી છે એ એવું લાગી રહ્યું છે કે ફેબ્રુઆરી 2025ના મહિનાની અંદર જે આ ચૂંટણીનો માહોલ છે જોવા મળશે. હવે એ જોવાનું છે કે જ્યારે લેટેસ્ટ અપડેટ સામે આવશે, જ્યારે આપણા ગુજરાત સરકાર દ્વારા જે કેબિનેટની બેઠક તો મળશે ફરી એકવાર, ત્યારે મિત્રો ચૂંટણીના ફોર્મ ભરવાની જે અંતિમ તારીખ જાહેર કરવામાં આવશે, ત્યાર પછી જે ગામડે ચૂંટણી થવાની છે તે ચૂંટણીનું લિસ્ટ પણ જાહેર થશે કે કઈ દિવસે કયું ગામડું છે ત્યાં ચૂંટણી થશે. અત્યારે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા તો એવું કહેવામાં આવ્યું છે કે વન નેશન વન ઇલેક્શન, એટલે કે એક દેશ અને એક જ ચૂંટણી દ્વારા જે અભિગમ છે શરૂ થયું છે. હવે એ જોવાનું છે કે આ અભિગમ છે એ ક્યારે શરૂ થાય. અત્યારે અહેવાલો મળી રહ્યા છે કે હવે ચૂંટણી છે એ ફેબ્રુઆરી મહિનામાં ગ્રામ્ય પંચાયતની શરૂ થશે, એટલે કે સરપંચની ચૂંટણી બનવાની છે શરૂ થશે. ત્યાર પછી મિત્રો હવે આજના સૌથી મોટા ખેડૂત સમાચાર ઉપર નજર કરીએ. ગુજરાતની અંદર ઠંડી પડી રહી છે. ગુજરાતના ખેડૂતોને ખેતી માટે ઠંડીની જરૂર છે, ત્યારે આવનારા દિવસોની અંદર હજુ પણ ઠંડીનો રાઉન્ડ છે એ મિત્રો ગુજરાતમાં યથાવત રહેશે. ત્યાર પછી આગળ જોઈએ તો કપાસના ભાવની અંદર મંદીનો માહોલ યથાવત. મને 10 રૂપિયાનો ઘટાડો થયો છે. કપાસના એવરેજ ભાવ છે એ 1420 રૂપિયા જોવા મળી રહ્યા છે, સપાટીયા છે જોવા મળી રહ્યા છે. CCI દ્વારા હાલ મિત્રો કપાસની ટેકાના ભાવે હાલ ખરીદી કરવામાં આવશે. કપાસની બજારોને ટેકો મળશે અને આવનારા દિવસોની અંદર કપાસની બજાર છે એ પણ સ્થિર રહેશે. પરંતુ ગુજરાતના જે ખેડૂત ભાઈઓ છે 1700+ કપાસના ભાવો આવનારા દિવસોની અંદર થશે એવી આશા લઈને બેઠા છે. એમને જણાવી દઈએ કે આવનારા દિવસોની અંદર કપાસના ભાવો છે એ વધે એવા અત્યારે કોઈ અહેવાલો છે એ મળી રહ્યા નથી. ગુજરાતના જે ખેડૂત ભાઈઓએ કપાસ વેચવા માગે છે અને પૈસાની જરૂર છે, તો એ ખેડૂતો ભાઈઓ આ કપાસ છે એ મિત્રો બજારમાં જઈ અને વેચી શકે છે. આવનારા દિવસોની અંદર સારા ભાવો
કપાસના મળી શકે તેવા અહેવાલો જોવા નથી મળી રહ્યા. ત્યાર પછી આગળ જોઈએ તો કાળા તલની અંદર પણ એક સાથે મોટી તેજી જોવા મળી રહી છે. મણે 100 થી લઈને 150 રૂપિયાનો વધારો થયો છે અને સારી ક્વોલિટીના કાળા તલ હોય એમના ઊંચા ભાવો છે એ પણ 4700 રૂપિયા સુધી ખેડૂતોને મળી રહ્યા છે. જ્યારે મિત્રો સફેદ તલની અંદર વાત કરીએ તો સફેદ તલના ભાવ ઊંચા ભાવ છે મિત્રો 2400 રૂપિયાની સપાટીએ પહોંચી ગયા છે. ત્યાર પછી મિત્રો આગળ જોઈએ તો ડુંગળીને લઈને મહત્વપૂર્ણ સમાચાર કે ડુંગળીની અંદર 20% ડ્યુટી હટાવે તો ખરીફ આખરની અને નવી ડુંગળીના ભાવ જળવાઈ રહે તેવી આશા છે. નવી ડુંગળી છે બજારની અંદર આવી રહી છે અને એમની અંદર ભાવ જળવાઈ રહેવાનો ચાન્સ છે એ મિત્રો જોવા મળી રહ્યો છે. પરંતુ સરકાર એટલે કે કેન્દ્ર સરકારના કિસાન નિકાસ ડ્યુટી છે હટાવી દે તો ડુંગળીના ભાવો છે જળવાઈ રહે. જ્યારે મહુવા માર્કેટિંગ યાર્ડની અંદર 65,000 થેલાઓ વેપારીઓ લઈ આવી રહ્યા છે અને મિત્રો ડુંગળીના એમાં લાલ ડુંગળીની અંદર હાલ 650 રૂપિયાની સપાટીએ ભાવ છે પહોંચ્યો છે. ખેડૂતોને હાલ મળ્યા છે ભાવ. સફેદની અંદર વાત કરીએ તો હાલ મિત્રો સફેદ ડુંગળીની અંદર હાલ ભાવ છે તૂટ્યા હતા અને ઊંચા ભાવ છે એ પણ મિત્રો 447 રૂપિયાની સપાટીએ છે પહોંચી રહ્યા છે. એટલે કે મિત્રો હવે સફેદ ડુંગળીની અંદર હાલ 221 થી લઈને 447 ખાસને 76 રૂપિયાની વચ્ચે ભાવ જોવા મળી રહ્યો છે. જ્યારે લાલ ડુંગળીની અંદર 150 થી લઈને 660 રૂપિયાની સપાટીએ છે એ ત્યાં ડુંગળી વેચાઈ રહી છે. ત્યાર પછી આગળ જોઈએ તો ચણાનું વાવેતર છે વધ્યું છે એવા અહેવાલો છે એ પણ અત્યારે આવી રહ્યા છે, જેના કારણે ચણાની બજારોમાં ઘટાડો છે એ અત્યારે મિત્રો જોવા મળ્યું છે. આ હતા આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી અને બીજા કામના સમાચાર. આ સમાચાર ગુજરાતના દરેક મિત્રો જાણી શકે તો દરેક લોકો જાણી શકે એટલા માટે આ વિડીયો બને એટલો શેર કરી દેજો.